જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ્સ છાત્રાલયમાં સુરક્ષામાં ગંભીર ચૂક સામે આવી છે। હોસ્ટેલમાં અજાણ્યો યુવાન ઘૂસી જવાની ઘટનાને પગલે મોટી સંખ્યામાં વાલીઓ સંસ્થા પર ઉમટી પડ્યા હતા અને દીકરીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। વાલીઓએ સંસ્થાના એમડી કાંતિભાઈ ફળદુના કથિત અભદ્ર વર્તન સામે પણ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। મામલો ગરમાતા ટ્રસ્ટીઓએ મધ્યસ્થી કરી વાલીઓને શાંત પાડ્યા હતા અને આગામી મીટિંગમાં તમામ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી। લોકો ટૂંક સમયની અંદર આપશે બરોબર કે જે અમારે બધા પ્રશ્ન જે તે કાંઈ છે ટ્રસ્ટી પ્રત્યે એ બધા નિરાકરણ વાલી મીટિંગ આપશે ત્યારે થશે અને જો ત્યારે વાલી મીટિંગમાં નહીં થાય તો અમારી જે આ કાર્યવાહી આગળ આંકવાની છે એ અમે આંકવાના તૈયાર છીએ। વાલી બધા એ લોકોએ બાંયધરી આપી છે કે અમે તમને તારીખ આપશું વાલી મીટિંગ માટેની, તો એ લોકો એમ કહે છે કે બધાને હારે વાલી મીટિંગ આપશું, જનરલ વાલી મીટિંગ। જો એમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે મોટા પાયે ફરીથી આંદોલન કરશું। આવેદન પત્ર સ્વીકારવામાં આવી, એની રજૂઆતો સાંભળવામાં આવી। એની રજૂઆતો સાંભળતા અમે કીધું કે જ્યારે જરૂરિયાત પડે આવતા 24 તારીખ સુધીમાં વાલીઓની મીટિંગ બોલાવવામાં આવશે, વાલીઓ સાથે સંવાદ કરવામાં આવશે અને અમે કઈ એની રજૂઆત ને અમારી રજૂઆત બેની રજૂઆત પરસ્પરની રજૂઆતથી એકબીજા સમજી ગયા છે। આજે અમારી સંસ્થા અમારી નાતીની અમારી દીકરીઓની સંસ્થા છે